ગારિયાધાર શહેરની શંભુશેરીમાં લુવાણાવાડીની બાજુમાં 20 નંબરની બાળ મંદિર હાલ દયનીય સ્થિતિમાં પહોંચી ગઈ છે. બાળકો માટે બનાવવામાં આવેલી આ જગ્યા આજે શૌચાલય અને દારૂના અડ્ડા તરીકે વપરાઈ રહી છે. બાળ મંદિરમાં કાંટાવાળા ઝાડ, મોટી મોટી બોરડીઓ છે. વરસાદી પાણી ભરાતા મચ્છરનું સર્જન થયું છે, જેથી સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. બાળ મંદિરની બહાર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે કચરો ઉઠાવવાની ગાડી નિયમિત આવતી નથી, પરિણામે લોકો અહીં ખુલ્લેઆમ કચરો ફેંકી જાય છે અને સાંજ પડતા આ મંદિર દારૂ પીવાના અડ્ડા તરીકે વપરાતું હોય છે. આજુબાજુના રહેવાસીઓએ આ બાબતે ગંભીર ફરિયાદો કરી રહ્યા છે અને આક્ષેપ પણ કરી રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થા ફક્ત કાગળમાં જ સીમિત રહી ગઈ છે. ગારિયાધાર ગામ શંભુશેરી લુવાણાવાડીની બાજુમાં એક બાળ મંદિર છે, બરોબર. અને અહીંયા નગરપાલિકા ધ્યાન નથી દેતી ને અહીંયા આ બાળ મંદિરમાં નાના 4, 5, 3 વર્ષના છોકરાઓ બાળ મંદિરે આવે છે અને એને અહીંયા મચ્છરનો એટલો ત્રાસ છે, ગાઉનો ત્રાસ છે, કુટિયાનો ત્રાસ છે, તો કોઈ નગરપાલિકા આમાં ધ્યાન નથી દેતું. અને નાના ફૂલડા ઉપર જીવનું જોખમ છે, ત્યારે તો નગરપાલિકાને થોડુંક ધ્યાન દેવું જોવે અને કચરાની ગાડી મોકલવી પડે. અને અહીંયા અમારે લોક જોતા છે અને એક પેલો નખાઈ દે એટલે છોકરાઓનું જીવન સુરક્ષિત થઈ જાય, તો એટલી મારી વિનંતી છે. અહીંયા વાળાવાળા ટાઈમે આવે છે કે નથી આવતા? વાળવાવાળા ટાઈમે નથી આવતા. કચરાની ગાડી આવે છે ટાઈમે? કચરાની ગાડી ટાઈમે નથી આવતી, જેથી અહીંયા ઢગલો કરે છે લોકો. હા, લોકો ઢગલો કરે છે.